ગુજરાત પ્રદેશ બીજેપી માટે આઘાતજનક અને ઝટકાજનક અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે સમાચાર વાવથી મળી રહ્યા છે। વાવથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સતત પાછળ છે, સતત પાછળ, જ્યારે ગુલાબસિંહ તમામ 7 રાઉન્ડની અંદર સતત આગળ વધી રહ્યા છે। ગુલાબસિંહ, મારી ટીમને કહીશ કે નીચેની ટેલી પર અપડેટ કરીશું, 4 રાઉન્ડ નહીં 7 રાઉન્ડ વાવમાં મતગણતરી થઈ ચૂકી છે। 7 રાઉન્ડના અંતે ગુલાબસિંહ સતત આગળ છે, 11,000 મતથી આગળ છે। માવજીભાઈની ભૂમિકા મહત્વની છે। માવજીભાઈ ચોક્કસથી પાછળ છે, પણ માવજીભાઈ બીજેપીના મત કાપ્યા છે તે નિશ્ચિત છે, કારણ કે ગુલાબસિંહ જેટલા મતથી આગળ છે, કમસે કમ એટલા મત તો ગુલાબસિંહને અત્યાર સુધી માવજીભાઈને મળી ચૂક્યા છે। એટલે કે ગુલાબ ખીલવાની અંદર ખાતર સમાન આ માવજીભાઈ સાબિત થયા છે। ખુદ માવજીભાઈ જોડાયા છે એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન સાથે, એમનો રિપોર્ટ જોઈ લઈએ। માવજીભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર પહોંચ્યા છે મતગણતરી સેન્ટર, તેમની સાથે વાત કરીએ। માવજીભાઈ, તમે પ્રચાર દરમિયાન એવું કહેતા હતા કે પહેલા નંબરે અપક્ષ માવજીભાઈ રહેશે, બીજા નંબરે કોંગ્રેસ ને ત્રીજા નંબરે ભાજપ। ઉલટું થઈ ગયું છે, પહેલા નંબરે કોંગ્રેસ છે અને તમે ત્રીજા નંબરે। અને મારી દ્રષ્ટિએ કશું ઉલટું નથી, તો પહેલા નંબરે આવી જઈશ। કેવી રીતે આવશો? તો લોકોએ મત આપ્યા છે એ રીતે આવશો, મતથી જવાય છે ને। સતત ગુલાબસિંહની લીડ વધતી જાય। ના સ્વાભાવિક, કોઈ બેલ્ટમાં એમની લીડ વધે, કોઈ બેલ્ટમાં મારી લીડ વધે, કોઈમાં ત્રીજા ઉમેદવારની લીડ વધે, એ તો સ્વાભાવિક છે। તમારો જે બેલ્ટ હતો એમાં તમારા પોતાના ગામમાં જ તમને વધારે મળ્યા, બાકી બધે ઓછા મળ્યા। ના મારું બેલ્ટ હોય એમાં થઈ છે કે બીજાનો બેલ્ટમાં એવું પોઝિશન હોય ને, સ્થાનિક પ્રશ્નો હોય તો થોડી ઘણી પ્રક્રિયા રહેતી હોય, એના માટે કશું નથી। 7 રાઉન્ડ પૂરા થયા છે, હજી ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા, શું લાગે છે હજી ક્યાંથી તમે આગળ નીકળી શકો? ના ગમે ત્યારે આગળ નીકળી શકીએ છીએ, ગમે તે રાઉન્ડમાંથી જીત તમારી થશે એવો હજી તમને લાગે? 100% વિશ્વાસ, 100% ભરોસો, 100%। તો માવજીભાઈને હજી પણ વિશ્વાસ છે અને પોતે કહી રહ્યા છે કે 100% તેમની જીત થશે। જો કે લાગી નથી રહ્યું, જે પ્રમાણે ગુલાબસિંહ આગળ વધી રહ્યા છે એ પ્રમાણે ગુલાબસિંહ પછી જો કદાચ લીડ નીકળે તો એ સ્વરૂપજીની નીકળે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે ભાભરના ઈવીએમ ખુલશે ત્યારે ભાજપની લીડ આગળ નીકળશે। જો કે અત્યારે ગુલાબસિંહ આગળ છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। પેટા ચૂંટણીની અંદર 1-2 અપવાદને છોડીને બીજેપી ભાગ્યે જ હાર્યું છે। વિજયભાઈના શાસન સમયે અલ્પેશ ઠાકોર હાર્યા હતા અને એ જ રીતે ધવલસિંહ હાર્યા હતા, પરંતુ વાવની અંદર કદાચ એનું પુનરાવર્તન થાય તેવા સંકેત છે। પરંતુ ત્રીજી તરફ મહારાષ્ટ્રની અંદર બીજેપીની પ્રચંડ જીત છે, બીજેપીની બલ્લે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ મુંબઈ પહોંચે તેવી શક્યતા છે અને મુંબઈ બીજેપી કાર્યાલય પર જનસભાને નરેન્દ્ર મોદી સંબોધિત કરે તેવા અહેવાલ મળી રહ્યા છે। મહારાષ્ટ્રના તમામ વિસ્તારોમાં બીજેપીના તમામ ઉમેદવારો આગળ છે। નાસિકની અંદર પણ બીજેપી ક્લીન સ્વીપ કરી રહ્યું છે। નાસિક સેન્ટ્રલથી ગુજરાતી એવા બીજેપીના ઉમેદવાર પણ આગળ છે અને ભાજપ કાર્યાલય ઉપર જશ્નનો માહોલ છે। બીજેપીએ ગુજરાતના અનેક ધારાસભ્યોને મહારાષ્ટ્ર મોકલ્યા હતા, ખુદ મુખ્યમંત્રી પ્રચારમાં ગયા હતા, હર્ષ સંઘવી પ્રચારમાં ગયા હતા, પણ હર્ષ સંઘવી વાવમાં પણ ગયા હતા, મુખ્યમંત્રી પણ એકાદ વાર વાવ ગયા હતા, બીજેપીના અધ્યક્ષ પણ વાવ ગયા હતા, પણ વાવની અંદર મતનું સારું વાવેતર હાલ થયું એવું લાગતું નથી। પણ ગઠબંધન થકી મહારાષ્ટ્રમાં સારી એવી મતની લણણી બીજેપીએ કરી છે, કારણ કે ગઠબંધને બીજેપીને 50,000 કરતાં વધુ મત, 50% કરતાં વધુ મત મળ્યા છે। અને આપણે વાવના અપડેટ આવી રહ્યા છે એ પણ જોઈશું। વાવના અપડેટ એ છે કે 8મા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર વાવથી 12,752 મતથી આગળ છે, સતત લીડ બનાવી રહ્યા છે। મહારાષ્ટ્રની વાત કરીએ પહેલા એકવાર વાવની વાત કરી લઈએ। વાવની અંદર કેમ જાજુ વાવેતર ન થયું? હજુ 7 રાઉન્ડની વાત છે, રાઉન્ડ છે ટોટલ 23। વાવ ખુલી રહ્યું છે, સુઈ અને ભાંભર આવશે। માત્ર 65,000 મતોની ગણતરીમાં કોંગ્રેસ આગળ દેખાય છે। હવે જે રિમેનિંગ મતો છે
એમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી ભાંભરના જે મતદારો છે, સ્થાનિક મતદાર તરીકે સ્વરૂપજીને ખૂબ સારું વોટિંગ કર્યું છે, એટલે ભાજપ જીતશે. ખેર મહારાષ્ટ્રની અંદર વાત કરીએ, માત્ર 22 બેઠક કોંગ્રેસની. સફાયો પાક્કો? સફાયો ના કહેવાય. શું કહેવાય મને સમજાવો ને. ધીરે ધીરે સમજો કે આ રાજનીતિ છે. ક્યાંક કોઈક ગણતરી ખોટી પડે, ક્યાંક કોઈક ગણતરીમાં કંઈક બીજા પરિણામો આવે. છેલ્લે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણી વખત છેલ્લી ઘડીએ જે પણ ખોટી વાતો બજારમાં મૂકવામાં આવતી હોય, ઘણીવાર એને લોકો સાચી માનતા હોય છે. એટલે ઘણીવાર એવું પણ બની શકે. વાવમાં એવું થયું છે? વાવની વાત આખી અલગ છે. એટલા માટે ગુજરાતની વાત કરીએ, વાવની વાત કરીએ તો ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું જે આ નકલીવાળું છે ને, એ લોકોના મગજમાં, વાવની પ્રજામાં બેઠું છે. નકલી વાત કરીએ તો જેટલું પણ નકલી છે, ઓફિસથી લઈને બધું, એ જ રીતે ધીરે ધીરે અમારા જે ઉમેદવાર છે એની કામગીરી અને ગેનીબેનની મહેનત અને આ બધું ભેગું કરીએ તો એટલે અમે આ વાવમાં આગળ છીએ. માત્ર 22 બેઠક. જુઓ, આ મીઠાઈ બધું ભૂલી ગયા તમે. હવે વાવની ઉજવણી કરશો, વાયનાડની કરશો, કાનો માતમ મનાવશો? ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી વાવ હોય, વાયનાડ હોય, વાયનાડ અને નાંદેડ 2 લોકસભા સીટો ઉપર આગળ ચાલી રહી છે. એના સિવાય પણ ઘણી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી રહી છે. ચોક્કસથી મહારાષ્ટ્રની અંદર ક્યાંક અમારું ખરાબ પ્રદર્શન દેખાઈ રહ્યું છે. પરંતુ રોનકભાઈ, મહારાષ્ટ્રની ચૂંટણી જે પ્રકારે આપણે લોકો જોઈ છે, 5 મહિના પહેલાં લોકસભાની ચૂંટણીની અંદર 48માંથી 30 સીટો મહાવિકાસ અઘાડીને આવે, માત્ર 18 સીટો ઉપર મહાયુતિ સમેટાઈ જાય. ત્યારે 5 મહિનામાં આટલો મોટો ડિફરન્સ પરિણામમાં આવવો અશક્ય છે. પરંતુ શક્ય કઈ રીતે બનાવવામાં આવ્યો? મહારાષ્ટ્રની અંદર ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સના માધ્યમથી મહાવિકાસ અઘાડીના નેતાઓને ધમકીઓ આપીને, ઝારખંડમાં હતું ભાઈ, ઝારખંડમાં હતું. વાત કરું, જે પ્રકારે મહારાષ્ટ્રની અંદર તાવડેજી 5 કરોડ રૂપિયા સાથે ઓન કેમેરા લોકોને પૈસા આપતા પકડાય, મહારાષ્ટ્રની અંદર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો. મહારાષ્ટ્રની અંદર મતદાતાએ મત આપ્યા ને એમને, મતદાતાએ મત આપ્યા ને. મહારાષ્ટ્રની અંદર જે પ્રકારે ધારાવીનો 1 લાખ કરોડની જગ્યાનો સોદો કરવામાં આવ્યો, આ ચૂંટેલી નહીં પરંતુ લૂંટેલી સરકાર હતી, એ રિપીટ કરવા જઈ રહી છે. પરંતુ હજુ સુધી હજુ ઘણા રાઉન્ડ્સની કાઉન્ટિંગ બાકી છે. હવે તો સપનું પૂરું કરે. બદલાશે, હું આશાવાદી વ્યક્તિ છું. હજુ આની અંદર થોડો ફેરફાર આવશે. પરંતુ 2024ના લોકસભા અને આ વિધાનસભામાં આટલો ડિફરન્સ ક્યારે ન હોઈ શકે? અમિતભાઈ, એમાં કોઈ બે મત નથી કે પ્રચંડ જનમત છે, પ્રચંડ અને ઐતિહાસિક જીત છે. બીજેપી 131 બેઠક એટલે જે ઊભા રાખ્યા હતા એ પૈકીના 95% ઉમેદવારો જીતે છે. અપેક્ષા એકદમ પ્રમાણિકતાથી કહેજો. બીજેપીનો જે સ્ટ્રાઇક રેટ છે 148માંથી 131, એટલે 85%થી વધારાનો સ્ટ્રાઇક રેટ. સાથે જે સાથી પક્ષો છે એ સાથી પક્ષો પણ એવરેજ 75%ના સ્ટ્રાઇક રેટ ઉપર છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જે રણનીતિ, એમની જે પ્રજાલક્ષી યોજનાઓ, એ યોજનાઓનું કાર્યાન્વયન જે નીચે સુધી દેવેન્દ્ર ફડણવીસજી અને શિંદેજીના મુખ્યમંત્રી કાળમાં જે યોજનાઓ નીચે સુધી લોકો સુધી પહોંચી, આ અને ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન એ નીચે સુધી લાગ્યું, કુલ મળીને જે કહેવાય ને કે પોતે તો જીતે છે પણ પોતાના જે વોર્ડ છે એ વોર્ડ પણ એ પોતાની સાથે આવનાર લોકોને શિફ્ટ કરાવી શકે, આટલી એક આદર્શ પરિસ્થિતિ. નહીતર તમે પરિણામ જુઓ કે કોંગ્રેસ એ પોતાના વોટ શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરેને શિફ્ટ કરાવી શક્યા નહીં. ઉલટાના જે એમના મતના જે એમનો બેઝ હતું એ પોતે કોંગ્રેસ એને ખાતી નજર આવે છે. એટલે મૂળ મુદ્દો એ છે કે આજે પ્રજાને લાગ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ત્રીજી વખત જવું એ પણ મહારાષ્ટ્ર માટે જરૂરી છે અને મહારાષ્ટ્ર માટે ફાયદાકારક છે. અને આજે એના કારણે કે આજે તમે 85%થી વધારે વોટ સાથે તમે જીતો છો, તો દેશની આર્થિક રાજધાનીની અંદર, એટલે મોદીજીએ કીધું કે $1 ટ્રિલિયન ઇકોનોમી મહારાષ્ટ્રની બનાવી છે. આ $1 ટ્રિલિયન ઇકોનોમી એ લાડલી બહેન યોજનાથી કે જો મહારાષ્ટ્રની ઇકોનોમી સ્ટ્રોંગ થશે તો મારું ઘર પણ મજબૂત થશે. એટલે ઇકોનોમીનો સૌથી મોટો મેસેજ જે વૈશ્વિક કક્ષાનો છે અને જે લોકલ કક્ષાએ, એટલે એક્ટ ગ્લોબલી, એક્ટ લોકલી, આ બંનેની અંદર પણ મહારાષ્ટ્રની જનતા એ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીની સાથે જતી દેખાય છે. દેવેન્દ્ર ફડણવીસ 12,000 મતથી આગળ છે. દેવેન્દ્ર ફડણવીસ 12,000 મતથી આગળ છે અને જે પ્રકારે 131 સીટ આવી છે, અમિતભાઈ એ પાક્કું મુખ્યમંત્રી ભાજપના અને ફડણવીસ હોઈ શકે? એટલે ત્યાં આગળ દેવા ભાવ કહે છે.
બરાબર ને. એટલે લાડલી બહેન દેવા ભાવની સાથે જે રીતે ઊભી રહી, જ્યારે મુખ્યમંત્રીનો વિષય છે એ કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરે, જે વિધાયક દળ જે છે એમાં આ નક્કી થાય. આ વાત અત્યારે તો થશે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ઓલવેઝ દૂરંદેશી સાથેના ફેસલા કરતી નેતૃત્વવાળી પાર્ટી છે. ગયા વખતે પણ શિંદે પાસે એટલી બેઠક નહોતી કે જેટલા એમને મુખ્યમંત્રી પદ આપવું પડે. જ્યારે એ આવ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે મુખ્યમંત્રી શિંદે બનશે, અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પાર્ટીએ નક્કી કર્યું કે આપણે શિંદે સાથે જવું છે. એટલે જે મરાઠા વાદ હતો એમનો, જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એક મરાઠા કોમ્યુનિટીને એ આગળ ધરવાનો, આજે એક મરાઠા નેતાને એ સમયે આગળ કરી અને ભારતીય જનતા પાર્ટીએ ત્યારે બી મેસેજ આપ્યો હતો. એટલે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સમયે યોગ્ય નિર્ણય કરનારું નેતૃત્વ છે. એ જ વિનોદ તાવડે ગણતરીની મિનિટોમાં આવશે, અને વિનોદ તાવડે બીજેપીના દિગ્ગજ નેતા, રાષ્ટ્રીય નેતા છે, મૂળતા મહારાષ્ટ્રના નેતા છે, તેમની પ્રતિક્રિયા પણ જાણીશું. પણ આપની પાસેથી જાણવું છે, હવે પવાર પરિવાર, ઠાકરે પરિવાર, એનું ભવિષ્ય. ના, એટલે એ લોકોની જ્યારે પાર્ટીના બે ઊભા ફાળિયા થયા હતા અને એ પછી પણ જ્યારે કાકો ભત્રીજો મહિનામાં એક વખત મળતા હોય, તો હું નથી માનતો કે શરદ પવારે કોઈ હવે એમની બાકી રહેલી જિંદગી જે છે એ કોઈ એક્ટિવ પોલિટિશિયન તરીકે પણ ચાલુ રહેવું એ વિચાર એમણે કોઈ એ ટૂંકમાં એ વખતે રાખ્યો હોય. પણ મારે રૌનકભાઈ 2-1 મિનિટ મારે લેવી છે, અને જે થોડુંક કહેવું છે એ એકદમ પ્રિફેસ અને શું કહેવાય કે 2-3 મિનિટ તમારી લઈશું. 1996ની અંદર ઇતિહાસ હંમેશા શું છે કે રિપીટ થતો હોય છે. એ તમને જસ્ટ 2 કે 3 મિનિટ બહુ સ્પીડમાં કહી દઉં. 1996માં નરેન્દ્ર મોદીને હિમાચલ પ્રદેશ મોકલ્યા, એ પછી એમના સહાધ્યાયી અને કર્મશીલ રીતે પણ જોડીદાર રહેલા અમિત શાહ એમની સાથે જોડાયા. એ પછીથી જ્યારે ગાદી પર આવ્યા અને એ પછીથી આરએસએસનું જે વિધિન બીજેપીની અંદર મહત્ત્વ હતું એને વ્યવસ્થિત રીતે કટ્ટુસાઇઝ કરવાના સફળ પ્રયત્નો થયા. આવો જ એક પ્રયત્ન 60ના દાયકામાં બલરાજ મધોકે કર્યો હતો, અને એ 10 વર્ષમાં ટૂંકમાં 1967ની અંદર સૌથી વધારે જનસંઘની સીટો લઈ આવ્યા. પછીથી 70ના દાયકાની અંદર એમને કટ્ટુસાઇઝ કરી દઈને રવાના કરવામાં આવ્યા હતા. હવે આ વર્તમાન પરિસ્થિતિની અંદર આરએસએસની કટ્ટુસાઇઝ થવાની જે પ્રોસેસ છે ને એ 2019 સુધી અત્યંત સફળતાપૂર્વક રહી. પણ 2024ના ઇલેક્શનની અંદર ઘણા બધા નેરેટિવ્સ એવા આવ્યા કે જેની અંદર શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીને સામા પવને તરવાનું હતું. આરએસએસ ફરીથી એક્ટિવ થાય તો શું થઈ શકે એ અત્યારે બતાવ્યું છે કે 48માંથી 10 સીટો પર આવી ગયેલા, ફરીથી આટલી પ્રચંડ બહુમતીથી આવે તો એમાં સૌથી મોટો રોલ આરએસએસનો ગણું છું. આરએસએસની શું ભૂમિકા? ના, બિલકુલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા છે. અને કોંગ્રેસના જે મિત્ર કહેતા હતા કે આટલું મોટું ડિફરન્સ કેવી રીતે આવી શકે, તો આ જ સંગઠનની તાકાત હોય છે કે તમે એક ચૂંટણીની અંદર પીછેહટ કરો છો, એના પછી થોડાક જ સમયની અંદર એ હારનું કે પરાજયની ભૂલો કે એની જે ક્ષતિ છે એનું અવલોકન કરી અને સંગઠન જે છે એ કામ કરે છે. અને એમાં રાષ્ટ્રીય સ્વયંસેવકની ભૂમિકા ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે ઓબીસી વોટ બેંક છે એને ઇન્ટેક રાખવાની અંદર ખૂબ જ મોટી રહી છે. અને આપણે જાણીએ છીએ કે એની જન્મભૂમિ છે રાષ્ટ્રીય સ્વયંસેવકની. સૌથી ડિવોટી પ્રચારકો અને સ્વયંસેવકો જે આખા દેશની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોય તો એ મહારાષ્ટ્રની અંદર છે. એટલે બિલકુલ સંઘની ભૂમિકા જે છે એ આની અંદર રહી છે. અને લોકોએ પણ જે છે એ જોયું એ છે કે વિચારધારાની ભેળસેળને જ આકારો આપ્યો છે. તમે જુઓ, શિંદે એને હિન્દુત્વના પ્રતિનિધિ તરીકે એમણે જોયો, અને એટલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે એનો વોટ ટ્રાન્સફર થયો. જે અમિતભાઈએ કીધું બિલકુલ સાચી વાત છે. ગઠબંધન ધર્મનો સૌથી મોટો નિયમ એ છે કે એકબીજાનો વોટ એકબીજામાં ટ્રાન્સફર થાય, જે ભારતીય જનતા પાર્ટી સાથે થયું છે, કોંગ્રેસ સાથે નથી થયું. વાવ બેઠક પરથી 9મો રાઉન્ડ પર 9 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, અને તમામ 9 રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ સતત આગળ છે. અને જે 11-12 હજાર મત લીડ હતી તે 9મા રાઉન્ડે વધીને 13,000 મતની થઈ ચૂકી છે. 9 રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત ભારતીય જનતા પક્ષના સ્વરૂપસિંહ ઠાકોર ઉપર સતત લીડ બનાવી રહ્યા છે. 13,000 મતથી ગુલાબસિંહ આગળ છે. બાબરની મતગણતરી બાકી છે. કહેવાય છે કે સુઈ ગામની પણ મતગણતરી બાકી છે. બીજેપીની અપેક્ષા ત્યાંથી છે, પણ
લગભગ 50% કરતાં વધુ મત, કારણ કે 22 રાઉન્ડમાં મતગણતરી છે અને 9 રાઉન્ડ પત્યા છે, એટલે કે 40% જેટલા મત ગણાઈ ચૂક્યા છે. વાવ ચોક્કસથી કોંગ્રેસ અને ભાજપ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે. પણ વિરામ પર જવું એ પહેલાં કહી દઉં, મહારાષ્ટ્રની 288ની વિધાનસભા બીજેપી ગઠબંધનને 223, કોંગ્રેસ 53, અધર્સ 12, એકલું બીજેપી 131 બેઠક ઉપર આગળ છે. કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો સફાયો થયો છે, પણ ઝારખંડમાં બીજેપીની અપેક્ષા કરતાં વિપરીત પરિણામો, વિપરીત રુઝાન અત્યાર સુધી જોવા મળી રહ્યા છે.